सो नमस्कार मित्रों, केम छो? जय जवान जय किसान અને હર હર મહાદેવ। તો આજે આપણે ફરીવાર એક નવો વિડીયો લઈને આવી ગયા છે અને કમબેક કરી નાખ્યું છે। તો આજે તારીખ છે 2/7/2026 એટલે કે 7મા મહિનાની શરૂઆત 2/7/2026 ને ગુરુવાર અને સવારનો નજારો છે તમે જોઈ શકો છો। એ સવારના વાગ્યા છે 6:30 7:30 થી 7:30 વાગ્યા છે અને આ સવારનો નજારો આપણા ગામડાનો તમે જોઈ શકો છો। અને આપણે મંડપની અંદર આજે આવી ગયા છે, પાછું કમબેક કર્યું છે પણ એ જોઈએ છે હવે શું થાય છે। તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણો આ નીચેવાળો મંડપ કારેલીનો હવે અંદર કંઈ ખાસ જોવા તમને મળે નહીં, કેમ કે આ મંડપની અંદર રોગ આવી ગયો છે। રોગની પરિસ્થિતિ ખૂબ જ વધી ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ પીળો પચ પડી ગયો છે, બધા પાંદડા પાકી ગયા છે અને આમ કોઈ ક્લિયરિટી દેખાતી નથી। અને તમે જોઈ શકો છો કે કોઈ આમ ડૂંક બૂક ખીલી ઉઠેલી એટલી બધી કોઈ ખાસ દેખાતી જ નથી। એટલે મેં કે આજે બહુ દિવસે થોડો ઘણો માલ વીણવાનો થઈ ગયો છે, તો મેં કે અમારા દર્શક મિત્રોને જણાવી દઉં કે આપણે બહુ દિવસે પાછા આપણે કાળીના મંડપમાં આવી ગયા છે અને માલ બી અંદર હું તમને જઈને બતાવું। જો કે આપણો નીચેવાળો મંડપ હતો અને આ આપણો ઉપરવાળો મંડપ હતો, પણ એ તો તમને ખબર છે આપણે કાઢી નાખ્યો હતો। આપણે આ નીચેવાળો ના ઉપરવાળો મંડપ અહીંયા બી હતો, આપણે એ મંડપ થોડા સમય પહેલાં કાઢી નાખ્યો। એટલે એમાં આપણે બહુ થોડા બિઝી હતા એટલે વિડીયો નહોતા બનાવી શકતા, પણ આપણે એક વિડીયો છેલ્લો બનાવ્યો હતો કે મંડપ આપણે કાઢી નાખવાનો છે, એમાં શું કરવાનું છે। તો આપણે ચલો એ વાત રહેવા દો, ચલો આની વાત કરીએ કે હવે આપણે અંદર જઈએ અને માલની બેઠક જોઈએ। ઉપર તમે જોયું મિત્રો કે કેટલું પાકી ગયું છે અને મજા નથી આવે એવી, એટલે જોકે રવા દીધી છે। ચલો આપણે અંદર જઈએ અને જો મિત્રો આ આપણે નવી ખેતી એટલે કે તે વખતે આપણે દૂધીના થોડા રોપ્યા હતા અને જોકે બધી જો આ રીતના ઉછરી ગઈ હોત દૂધી તો જોરદાર મજા આપણે આવી જાત। તો પછી તો કારેલી આપણે કાપી નાખોત, અને દૂધી એટલી બધી ઉછરી નહીં। શું કે દૂધી રોપ્યા પછી દૂધી નાના છોડવા થયા પછી કારેલીનો મંડપ આપણે વાવાઝોડાની અંદર પડી ગયો હતો, એના કારણથી આપણે દૂધીના છોડવા બહુ ઉગ્યા નહોતા, એટલે કે ઉગીને ભાઈ બધા ભાગી ગયા હતા એવું થઈ ગયું। એટલે એના કારણથી આપણે દૂધીની બધી કેન્સલ થઈ હતી, પણ અમુક છોડવા રહી ગયા છે। તો તમે જોઈ શકો છો કેટલો જોરદાર ફિનિશિંગ સાથે દૂધાની બેઠક થઈ છે, એટલે કે દૂધીની બેઠક થઈ છે। અને કારેલાની બેઠક બી હું તમને બતાવું। જો આ થોડા ઘણા છોડવા છે દૂધીના, તો બી કેટલા જોરદાર ખીલી ઉઠ્યા છે અને દૂધીની બેઠક પણ જોરદાર છે। એક છોડવા 4 ને 5 હજુ તો બહુ વિકાસમાં નથી, બહુ ફંગરા બી નથી, તો બી જો આ બાજુ થોડોક ઓછો રોગ છે અને અહીંયાથી ઉપર જઈએ અમે એટલે બહુ ખતરનાક દેખાય છે, એકદમ પીળું પચ। હું તમને અંદર જઈને બતાવી દઉં। જો મિત્રો આપણે એક તુરિયનનો વેલો છે, તુરિયનનો વેલો એટલે કે દેશી ભાષામાં શું કહેતા હોય, તુરિયન કહેતા હોય, જે કહેતા હોય। એટલે ખાવા માટે આ 1-2 છોડ રાખ્યા હતા, અને જો બેઠક થઈ હતી 2 દિવસ પહેલાં, અને કાકા આવ્યા હતા તો લઈ ગયા હતા। 1-2 છોડવા રોપી મૂક્યા હોય તો આપણે શાક બાક બનાવવા થાય મિત્રો। ચલો આપણે અંદર જઈએ, માલની બેઠક જોઈએ। ઉપર તો તમે જોયું કે કન્ડિશન બહુ ખરાબ છે, પણ ઉપર નહીં જોવાનું, હવે તમને નીચે બતાવું કે નીચેની કન્ડિશન કેટલી જોરદાર છે। તો જો મિત્રો ઉપર તો તમને કંઈ દેખાતું જ નહીં હોય, નકરો પીળો માલ થઈ ગયેલો દેખાતો હશે, અને નીચે તમે માલ જોઈ શકો છો મિત્રો કે આટલી બધી ખરાબ પરિસ્થિતિ કારેલીની હોવા છતાં આપણે આટલો માલ વીણીએ છીએ। જો કે વીણવામાં બહુ સમય થઈ ગયો છે, લગભગ
10-11 દિવસની આજુબાજુ થઈ ગયો છે, પણ શું 10-11 દિવસે બી આપણે આટલો માલ તૈયાર કરી રહ્યા છીએ એમ. એટલી દવા છાંટીએ છીએ ને એટલી મહેનત કરીએ છીએ, એના કારણથી આપણે જો આ માલની બેઠક તમને જોવા દેખાતી છે મિત્રો, કે આપણે આટલો માલ બેહાડી શકીએ છીએ એમ, મહેનત કરીને દવા દારૂ કરીને બી. તો તમે જોઈ શકો છો બીજા ચાસની અંદર બી જોરદાર માલની બેઠક. અને ભાવની તો હવે આજનો જઈએ 10-12 દિવસ પછી આપણે જઈએ છીએ માર્કેટે, એટલે ભાવ શું મળે છે તો માર્કેટે ગયા પછી જ આપણને જાણવા મળે કે આજનો ભાવ શું છે. અને બેઠક તો તમે જોઈ શકો છો. હા, એટલા માટે નથી દેખાતો, કાલે સાંજે હું ખેતરની અંદર આવ્યો, વાડીની અંદર આવ્યો હતો, અને ઉપર ખાઈ ગયેલા કારેલા બધા ઉતારેલા, નીચે ઉતારેલા છે. શું કે હવે બહુ પાકી ગયું છે અંદર પાંદડા બધું, એટલે એના કારણથી માલ એટલે કે કારેલાને આપણે નીચા નહીં ઉતરી શકતા. પણ આપણે જો 2 કલાકનો ટાઈમ કાઢીને આપણે નીચે આવીએ તો એને ઉતારવામાં થોડીક મદદ કરીએ તો બીજા દિવસ વીણવામાં થોડીક તકલીફ ના પડે. તો જુઓ મિત્રો, જોરદાર આપણી કારેલાની બેઠક છે. અને મારી ગણતરી એવું કહે કે આ છેલ્લા 1-2 વીણી લઉં, પછી આને કાઢી લઉં. જ્યાં લગીને જો ચાલે તો ત્યાં લગીને તો ચલાવવાના જ છીએ. વેરાયટી બહુ જોરદાર આપણને હાથમાં આવી ગઈ છે. મંડપ પાકી જયા છતાંય મિત્રો આ કારેલાની બેઠક ખૂટતી નથી. જોકે વીને 10-12 દિવસ થઈ ગયા છે, પણ જો દવા તમે મારો અને ખોર ખાતર કરો તો પાછું એની સ્થિતિની અંદર એવું આ વેરાયટી આવી જાય છે એમ. એટલે કે બહુ સારી છે વેરાયટી, શ્રીકર નામની વેરાયટી છે. જો હું શું કહેતો નહીં, તમે તમારી નજરોની સામે લાઈવ જોઈ શકો છો. અને બીજી વાત મિત્રો કે આટલી બધી ગરમી પડવા છતાં આ વેરાયટી એમ કે સારી ચાલે, પાકવામાં થોડીક ઓછા છે એમ. બીજા મંડપની અંદર હું જોવા ગયો હતો, બહુ જોરદાર ઘણા પાકી જાય છે, અને નુકસાન બી આપણને બહુ આવે છે. તો જો મિત્રો, હવે કારેલા વીણવાનું કામકાજ ચાલુ જ છે, એટલે વીણ્યા પછી ખબર પડે કે કેટલો માલ આપણે નીકળ્યો છે અને કેટલો નહીં. તો હવે ટાઈમ થઈ ગયો છે વીણવાનો, માણસો કોઈ આવ્યા નથી, તો અમે 2-3 જણા જ વીણવાનું કામકાજ ચાલુ રાખીએ છીએ.
જો મિત્રો આપણે માર્કેટ આવી ગયા હતા અને આપણા કારેલા વેચાઈ ગયા હતા અને કારેલા આપણે કેટલા છે જો 1 2 3 4 5 6 અને 7 દાગીના કારેલા છે જે 6 લખેલા એ 2 જણાઓએ તેને પાર્ટનરમાં લીધેલા છે અને આપણે 7 દાગીના કારેલા છે અને ભાવ બી તમે જોઈ શકો છો 1350 રૂપિયા ચોખ્ખો ભાવ આપણો ભરેલો છે। હવે ભાવમાં બહુ વધારો થઈ ગયો છે। આપણો 1350 ભરે છે, એમનો 75 રૂપિયા ભરે છે। જે ખરીદી કરે એમનો 75 રૂપિયા ભાવ અને આપણો 1350 ચોખ્ખું ભરે આપણે એમ। તો ચલો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર। જય જવાન જય કિસાન, હર હર મહાદેવ। તો કાલે બી હજુ કારેલા આપણે વીણવાના જ છે, તો કાલે બી આપણે શું ભાવ પડશે માર્કેટનો એ બી આપણે આ વિડીયોની અંદર એટલે કે આવતા વિડીયોની અંદર જણાવીશું। ચલો ફરી મળીશું, હર હર મહાદેવ।